નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપ સૌનું ફરીથી મારી ચેનલમાં। આજે આપણે ધોરણ 7 અઠવાડિયા 6ની જે પ્રવૃત્તિ આપણને આપી છે એમાં 14મું ચેપ્ટર સમિતિ વિશે આપણે જોઈએ। તો સૌથી પહેલો પ્રશ્ન છે, આપેલ આકૃતિ અને મૂળાક્ષરોમાં સમિતિની રેખા દોરો। તો સમિતિની રેખા એટલે શું? સમિતિ એટલે એ સમજી લઈએ। સમિતિ અંગ્રેજીમાં એને સિમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે। એક બાજુ જેવી આકૃતિ છે, વચ્ચે એક એવી રેખા દોરવાની કે બીજી બાજુ પણ એવી ને એવી જ તે, માત્ર ડાબી જમણી દિશા બદલાય પણ એવી ને એવી જ આકૃતિ આપણને મળે તો આપણે એને સમિતિ કહી શકીએ। જેમ કે આપણે પહેલાં ફ્રી હેન્ડ આપણે દોરતા હતા, ફ્રી હેન્ડમાં એક બાજુ આપણે જેવું દોર્યું છે એવું ને એવું જ તે આપણે બીજી બાજુ આપણે દોરતા હતા, એક રેખાખંડ દોરીને આપણે ફ્રી હેન્ડ દોરી જ છીએ। એવી જ રીતે અહીંયા આપણને એક આકૃતિ આપી છે, અહીંયા તમારે એક રેખા એવી દોરવાની કે જેથી આ બાજુ જેવી આકૃતિ છે, રેખાની એક બાજુ જેવી આકૃતિ છે, બીજી બાજુ એવી ને એવી જ આકૃતિ આપણને મળે। તો અહીંયા તમે જુઓ, અહીંયા હું એક રેખા દોરું, બરાબર, અને આ બાજુ હું જો એક અરીસો મૂકી દઉં તો આ બાજુની આકૃતિ બંને કેવી લાગશે? સરખી થશે, બરાબર। ટૂંકમાં સમિતિની રેખા એટલે સાદો સમતલ અરીસો તમે ત્યાં મૂકી દો અને એવી ને એવી જ આકૃતિ બીજી બાજુની જે છે એ આપણને દેખાય, આકૃતિમાં ફેર પડવો ન જોઈએ। તો આપણે જોઈએ, અહીંયા તમે આ બાજુ જેવું છે એવું જ આ બાજુ છે, ઉપર જેમ છે એમ નીચે જ છે। તો આપણે અહીંયા જોઈએ, આની બરોબર એક હું રેખા દોરું વચ્ચે, તો વચ્ચે ક્યાં થશે? અહીંયા તમને માપ તમે જોઈ શકો છો કે આનું માપ મેં 3.6 જેટલું લીધું છે। 3.6 એટલે એના અડધા કરું તો 36/2 કરું, 3.6/2 તો મને મળશે 1.8, 18 દૂને 36। તો આને હું 1.8 અહીંયા એક રેખા દોરી દઉં। શું કામ 1.8 લીધું? કારણ કે જો હું હજી આ બાજુ રાખત તો બંને આ રેખા મોટી થઈ જશે, આ બાજુ હું થોડીક લાઈન હું દોરું, આ બાજુ હું કોઈ રેખા દોરું તો આનું માપ છે આના કરતાં વધી જશે, એવું થવું જોઈએ નહીં। બંને માપ કેવા રહેવા જોઈએ? સરખા। તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને એક આ માપ મળે છે, આને હું સમિતિની રેખા કહી શકું। તો અમે રેખાખંડ દોર્યો અને હું પેલા રેખામાં ફેરવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રેખામાં પણ જેવી ઉપરની આકૃતિ છે એવી ને એવી જ આકૃતિ નીચે છે। તમે એક સમિતિની રેખા દોરી એટલે એના વિશે ધ્યાન રાખવાનું, પછી તમે આ સમિતિની રેખા દોરો છો તો આ તમારે ભૂલી જવાનું છે, પણ ધ્યાનમાં રાખો તો પણ કાંઈ વાંધો આવે નથી। આમાં બે સરખા ભાગ પડે, અહીંયા બે સરખા ભાગ પડે, બરાબર છે। હવે હજી ક્યાંય સમિતિની રેખા જોવા મળે છે કે જુઓ તો અહીંયા રેખા દોરી હોય તો જેટલું માપ આ બાજુ છે એટલું માપ આ બાજુ છે અને આકૃતિ પણ સમાન બને છે। તો આપણે રેખા દોરી દઈએ। તો અહીંયા મેં એક રેખા દોરી દીધી અને એવી જ રેખા મેં એક અહીંયા પણ દોરી। તમે જો આ બાજુનું માપ ને આ બાજુનું માપ સરખું મળે છે, એવી રીતે અહીંયા હું રેખા દોરું તો આ માપ ને આ માપ સમાન મળે છે। તો અહીંયા આપણને બીજી કોઈ એવી રેખા દોરતા આપણને આકૃતિ સમાન મળતું એવું છે? એક જ રેખા દોરવાની છે અને બંને બાજુના માપ સરખા મળે, આપણે કટકા પાડવાના નથી કે અહીંયા હું એક રેખા દોરું ને પછી અહીંયા દોરું, નાનો ભાગ પાડું, એવું નથી કરવાનું। આખી આકૃતિ ધ્યાનમાં લેવાની છે કે આ એક ભાગ પાડી દીધો ને પછી ભાગ પાડું, એવું કરવાનું નથી। તો આખી આકૃતિ ધ્યાનમાં લઈએ તો મને સમિતિની કેટલી રેખા મળે છે? આ 1, 2, 3 અને આ 4। તો સમિતિની રેખા મને કેટલી મળે છે? અહીંયા 4 રેખાઓ। હવે બીજી આકૃતિ જોઈએ તો અહીંયા તમે જુઓ કે અહીંયા હું કેવી રીતે હું રેખા દોરું, તો આપણે આ માપને આ માપ સરખું જ છે, તો વચ્ચે અહીંયા હું એક સમિતિની ઊભી રેખા દોરી દઉં। તો પહેલાં હું માપ જોઈ લઉં, આનું માપ છે 2.6 સેન્ટીમીટર। તો 2.6 એટલે 13 દુ 26 થશે। તો 1.3 સેન્ટીમીટરે જોજો ફૂટપટ્ટી ક્યાંય આઘી ના થઈ જવી જોઈએ। 1.3 સેન્ટીમીટરે હું એક રેખા દોરી દઉં છું અને એવી જ રીતે એક મધ્યમાંથી અહીંયા એક રેખા દોરી દઉં છું। તો મને સમિતિની કેટલી રેખા મળે છે? આ 1 અને 2। હવે અહીંયા આપણે અંગ્રેજી મૂળાક્ષરનો અક્ષર H આપેલો છે, તો અહીંયા પણ હું એવી કઈ રેખા દોરીશ કે એક આકૃતિ જેવી છે એવી ને એવી જ આકૃતિ મને બીજી મળે।
તો અહીંયા તમે જુઓ આ બંને ભાગ સરખા છે, તો આની વચ્ચે એક ઊભી રેખા દોરી દઈએ લંબ, તો આપણને એક સમમિતિની રેખા મળશે. તો આનું પણ માપ માપી લઈએ અને વચ્ચોવચ્ચ એક રેખા દોરીશું. તો 1 સેન્ટીમીટર આનું માપ છે, તો મને 0.5 સેન્ટીમીટર હું અહીંયા એક રેખા દોરું અને એવી રીતે આ માપ ગણી લઈએ. 3.8 માપ છે, તો હું 1.9 એ 3.8ના અડધા એટલે 19 દુ 38 અહીંયા હું એક રેખા દોરું તો મને આ સમમિતિની રેખા મળશે. તો અહીં કેટલી સમમિતિની રેખા મળે છે? 1 અને 2. આમ ક્રોસમાં રેખા મળશે નહીં, કારણ કે આ માપ ને આ માપ બદલાઈ જશે. હવે આગળ જોઈએ. અહીંયા છે V, તો Vમાં અહીંયા બરોબર વચ્ચે આ 1.5 સેન્ટીમીટરે હું એક રેખા દોરી દઉં. તો આ રેખા છે સમમિતિની રેખા. હું કહી શકીશ જેવું આ બાજુ આકૃતિ છે એવી જ આકૃતિ મને આ બાજુ પણ મળે. હું અહીંયા અરીસો મૂકી દઉં તો પણ આવીને આવી આ આખી આકૃતિ પૂરી થઈ જશે. પણ જો હું અહીંયા ઉપર દોરીશ તો આ ભાગ ને આ ભાગ અહીંયા ખૂણો બદલાય છે, તો મને આડી રેખા મળશે નહીં, મને એક અને માત્ર એક જ રેખા અહીંયા સમમિતિની મળશે. એવી રીતે આ તો તમને જાતે ફાવશે. હવે ચોરસ છે બરાબર, તો એક ઊભી રેખા મળશે, એક આડી રેખા મળશે બરાબર છે. અહીંયા પણ આવી રીતે મળશે, કારણ કે જે આકૃતિ અહીંયા મળે છે એવી જ આકૃતિ તમને અહીંની પ્રતિકૃતિ તમને અહીંયા મળશે ને અહીંની પ્રતિકૃતિ તમને આ બાજુ મળશે. તો આ દાખલો તમને આ રેખા તમને જાતે કરવા આપું છું. હવે છે તમને અહીં વર્તુળ આપ્યું છે. વર્તુળના કેન્દ્રમાંથી તમે ગમે ત્યાં રેખા દોરો તો તમને સમમિતિની રેખા મળવાની જ છે. એટલે તમે આમાં અસંખ્ય સમમિતિની રેખા ગોતી શકો છો. જો આપણે દોરીએ તો અહીંયા તમે જો આ રેખા હું ગણું, બાકીની રેખાઓને આપણે ભૂલી જઈએ તો આ અર્ધવર્તુળ બનશે, અહીંયા અર્ધવર્તુળ બનશે. પણ સમમિતિની રેખા ક્યાંથી પસાર થવી જોઈએ? કેન્દ્રમાંથી. પછી આ હું રેખા દોરું તો આ અડધું વર્તુળ અહીંયા મળશે, અડધું વર્તુળ અહીંયા મળશે. અહીંથી દોરું આ રેખા ગણું તો અહીંયા અર્ધવર્તુળ મળે છે, અહીંયા અર્ધવર્તુળ મળે છે. એટલે અહીં તમને અસંખ્ય સમમિતિની રેખાઓ મળે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 2 તરફ. આપેલ મૂળાક્ષરો અને આકારો માટે નીચે અને બાજુમાં આપેલ રેખાને સમમિતિનું પ્રતિબિંબ મેળવો. તો તમને રેખા કઈ આપી છે એ પ્રમાણે દોરવાનું છે. તમારે એમ સમજવાનું જ્યાં રેખા છે ત્યાં અરીસો છે, તો તમને એ અરીસામાં તમને એની પ્રતિબિંબ કેવું દેખાશે. તો અહીંયા તમે જુઓ તો અહીં શું છે, આપણને રેખા સમમિતિની રેખા ક્યાં આપી છે? અહીંયા. તો આ ભાગ છે એટલો આ ભાગ છે, આ જેટલું અંતર છે એટલું જ અંતર આ રાખવાનું છે. એવી રીતે તમારે જેવી આ બાજુ આકૃતિ છે એવી આ બાજુ પણ જેટલું આ બાજુ અંતરે આવશે એટલું આ બાજુ, એટલે જમણાનું ડાબું થઈ જશે, ડાબાનું જમણું થઈ જશે. તો અહીંયા આપણે જોઈએ, અહીં મેં કઈ આપણે સમમિતિની રેખા આ બાજુ આપી છે, એટલે આ બાજુ જેવી આકૃતિ છે એટલી એવી આકૃતિ આપણે આ બાજુ દોરવાની છે. તો અહીંયા તમે માપ જુઓ છો 0.6નું માપ છે. તો અહીંથી પણ 0.6ના માપે તે મારે ટીની જે રેખા છે ત્યાંથી શરૂઆત કરવાની છે. તો હું આપણે એવી ને એવી આકૃતિ અહીં દોરી દઉં છું. તો અહીંયા તમે જુઓ છો કે આ માપ કેટલું છે? 1.3. તો આ માપ મેં કેટલું રાખ્યું છે? 1.3 છે. હવે અહીંયા જેટલું અંતર છે એટલું જ અંતર મારે આ બાજુ 0.6 છે, તો અહીંયા પણ મેં 0.6નું અંતર જાળવી રાખ્યું છે. એવી રીતે મારે આ બધા અંતરમાં બરાબર થાય એવી રીતે મારે એની આકૃતિ દોરવાની છે. તો અહીંયા પણ તમારે એ જ રીતે કરવાનું છે. આ વસ્તુ તો તમને આવડશે એટલે હું તમને હોમવર્કમાં આપું છું. આ બી તમને આવડશે. જેવું દોર્યું છે તેવું દોરી દેવાનું છે. હવે અહીંયા આ એરો આ બાજુ છે, તો મારે એરો કઈ બાજુ આવશે? આ બાજુ. તો પહેલાં હું જોઈ લઉં અહીંથી અંતર કેટલું છે? 0.9. તો અહીંથી પણ હું 0.9ના અંતરેથી ઊભી રેખા એક દોરીશ. તો અહીં તમે જોઈ શકો છો જેવી આકૃતિ આ બાજુ છે એવી મેં આ દોરી છે, માત્ર દિશા જ
બદલાય છે. તો આપણે આવી રીતે આકૃતિ દોરવાની છે. હવે અહીંયા ત્રિકોણ છે તો ત્રિકોણ તમને આવડશે દોરતા. ચોરસ છે તો આ બાજુ ફરી એક ચોરસ દોરી દેવાનો છે. તો આ બીજો પ્રશ્ન અહીંયા આપણે પૂરો થાય છે. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. અંગ્રેજી મૂળાક્ષરો A, B, C થી Z માંથી કયા મૂળાક્ષરનું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ રહે છે? તો આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં હું અહીં દોરું A, તો એનું પ્રતિબિંબ કેવું મળે છે? એ જ તે. તો સૌથી પહેલાં મૂળાક્ષર આપણને મળે છે A. પછી છે એ નહીં આવે. જો હું નીચેથી પાછી રેખા દોરીશ તો મને કેવું પ્રતિબિંબ મળશે? આમ ઊંધું, એટલે મને એ મળશે નહીં. પછી હું લઉં બી, તેને ઊભું ને આડું બંને પ્રતિબિંબ જોઈ લઈએ. તો બી આપણને આવો મળશે, બરાબર. હા, નીચેથી રેખા દોરો તો તમને એવો ને એવો મળશે, પણ અહીંયા ઊભી રેખા દોરો તમને સમમિતિ બરાબર મળશે નહીં. સી, તો નીચે એમને મળશે પણ ઉપર મળશે નહીં. પછી હું લઉં છું ડી, તો ડીમાં હું સમિતિની રેખા દોરું તો મને આવો મળશે. હા, નીચે એવી ને એવી સમિતિની રેખા મળશે. ઈમાં જોઉં તો ઈનો મૂળાક્ષર પણ બદલાઈ જશે. એફ લઉં તો એફનો મૂળાક્ષર પણ બદલાશે. જી લઉં તો જીનો મૂળાક્ષર પણ બદલાશે. એવો ને એવો આકૃતિ આપણને મળશે નહીં. એચ લઉં તો એચમાં આમ મળે છે, અહીંયા આમ મળે છે, તો એચ આપણને મળી જાય છે. તો મને એક મૂળાક્ષર કયો મળશે? એચ. આગળ આપણે જોઈએ આપણને મળ્યો. હવે આપણે આગળનો મૂળાક્ષર જોઈએ આઈ. તો આઈમાં હું સમિતિની રેખા દોરું તો મને આવી મળશે, એવો ને એવો જ. નીચેથી લઉં તો આનું પ્રતિબિંબ અહીંયા મળશે, આ પ્રતિબિંબ આમ મળશે ને આનું પ્રતિબિંબ મને અહીંયા મળશે. ટૂંકમાં આઈ તો એમનો એમ જ રહે છે. તો મને એક બીજી સમિતિની રેખા કઈ મળી? આઈ. હવે હું લઉં છું જે, તો અહીંયા કેમ થઈ જશે? આ તો બદલાઈ ગયો, અને નીચે તો આ બાજુ છે તો આ બાજુ જ રહેશે, પણ કેમ થશે? આમ થશે. તો આ પણ આકૃતિ બદલાય છે, એટલે જે આવશે નહીં. કેને લઉં, કેને સમિતિની રેખા દોરીને તો કેવું થશે? આમ, એટલે બદલાઈ જાય છે. એલમાં પણ બદલાય છે. હવે એમમાં હું સમિતિની રેખા દોરીને કરું તો આ એમ તો એમને એમ રહેશે, પણ અહીંયા શું થઈ જાય છે? ડબલ્યુ, એટલે એ નહીં આવે. એન લઉં તો મને કેવી મળશે? ઊંધો થઈ જાય છે, એટલે એ પણ નહીં ચાલે. ઓ લઉં તો સમિતિની રેખામાં ઓમાં તો વર્તુળ છે, એટલે એની સમિતિની અસંખ્ય સમિતિની રેખાઓ મળે. તો ઓ તો મને મળવાનો જ છે. તો એક એચ આઈ ઓ. પછી પી લઉં છું તો પીની સમિતિની રેખા મને તો પીનો બીજી એબીસીડીનો ક્યુ આવી જાય છે. પછી હું આર લઉં તો આરની સમિતિની રેખા દોરીને કરું તો આવી રીતે મને મળશે. એસ કરું તો આપણે ગુજરાતીનો ટ આકાર બની જાય છે, એટલે એ પણ સમિતિની રેખા નહીં મળે. ટી લઉં તો અહીંયા એવીનો એવો આકાર મળે, પણ નીચે સમિતિની રેખા દોરું તો નહીં મળે. યુ લઉં તો સમિતિની રેખા આમ તો મળશે, પણ અહીંયા નહીં મળે. વી લઉં તો વીમાં સમિતિની રેખા હા ઊભીમાં મળે છે, પણ આડીમાં નથી મળતું. તો ડબલ્યુમાં આડી તો મળશે, પણ નીચે એમ થઈ જશે. એક્સ લઉં તો ઊભી રેખા તો મળશે, આડીમાં પણ મળે છે. આ ભાગ અહીંયા આવશે, આ અહીંથી આમ જતાં એ રેખા કેમ થશે? આમ. અને આ બિંદુ અહીંયા મળશે, અહીંથી આમ જતાં આ બિંદુ અહીંયા મળશે, એટલે એક્સમાં મને સમિતિની રેખા મળશે. તો એક આવશે એક્સ. પછી વાય લઉં, વાયમાં સમિતિની રેખા આ અહીંયા આવશે, આ બિંદુ અહીંયા આવે, બરાબર, અને આ બિંદુ અહીંયા. તો વાય તો બદલાઈ જાય છે. ઝેડ લઉં તો આ બિંદુ જે અહીંયા દૂર છે અહીંયા પણ દૂર રહેવાનું છે, અહીંથી આમ આવતા તો આ અહીં રેખાની નજીક, એટલે મને આવી રેખા મળશે. એટલે ઝેડ પણ નહીં આવે. તો કયા કયા આકારો આવે છે? એચ આઈ ઓ ને એક્સ, બરાબર છે. અહીંયા તમને ઊભી રેખા કે આડી રેખા તમને કાંઈ કીધું નથી, એટલે આપણે બંને રેખા આપણે જોઈ છે. જો ઊભી રેખા કીધી હોત તો બીજા અક્ષરો એ પણ મળતા, ડબલ્યુ પણ મળતા. આડી રેખા કીધી હોત તો બી પણ મળતો,
પણ અહીં આપણને કશું સ્પેસિફાઈ કર્યું નથી, એટલે આપણે ઊભી અને આડી બંને રેખા વિશે જોઈએ. હવે આ વિભાગ પૂરો થાય છે. તમને બીજો 5મો આપ્યો છે કે ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. તો અહીં લંબઘનના ફલક, ધાર અને શિરોબિંદુઓની સંખ્યા લખો. તો સૌથી પહેલાં ફલક, ધાર અને શિરોબિંદુ વિશે જાણી લઈએ. તો કે જ્યાં આ ધાર ભેગી થતી હોય ને, આ ધાર, આ જે એની ધાર છે એનો કિનારી, એને એની ધાર કહેવાય. તો ધાર જે બિંદુ આગળ ભેગા થતા હોય એને કહેવાય શિરોબિંદુ. આ બધા શિરોબિંદુ. તો ગણીએ કેટલા શિરોબિંદુ છે? 1 2 3 4 5 6 7 ને 8. તો શિરોબિંદુ કેટલા મળ્યા? 8. હવે ધાર, ધાર એટલે આ જે રેખા છે કિનારી, એને ધાર કહીશું. કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો મને કેટલી ધાર મળે છે? 12. હવે ફલક, ફલક એટલે એની સપાટી. તો તમે આ લંબઘન જુઓ તો આ 4 ધારથી બનતી જે સપાટી છે એને કહીશું આ પહેલી ધાર. એની પાછળ એક છે બીજી ધાર, આ બાજુની બાજુ છે ત્રીજી ધાર, ઉપરની ચોથી, આ બાજુની સપાટી છે 5મી અને આ બાજુની છે 6ઠ્ઠી. તો મને કેટલી ફલક મળે છે? 6. તો આપણને અહીંયા જવાબ શું મળશે? આ લંબઘન જે આકાર છે એમાં ફલક 6, ધાર 12 અને શિરોબિંદુ કેટલા મળે છે? 8. અહીંયા આપણે 6થા અઠવાડિયાનું ગણિત પૂરું કર્યું છે. ના સમજાય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. બરાબર છે?